ખેડૂતની રિક્વાયરમેન્ટ હોય તો એમાં અમે 10 ફૂટે બનાવી દઈ, 12 ફૂટે બનાવી આપીએ. જેટલા પણ રોટાવેટરના સ્પેર પાર્ટ છે એ બધા ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરી? બધા જ સ્પેર પાર્ટ આપણા ઇન હાઉસ છે બલવાનના. બરોબર. આજે 3 રોટાવેટર એક જ કંપનીના 3 અલગ અલગ મોડલ છે એ આમાં હાલવાના છે અને એનો લાઈવ ડેમો તમે જોઈ શક્યો. મિની ટ્રેક્ટરના રોટાવેટરમાં તમને અલગ અલગ 4 મોડલ જોવા મળીએ. ઘણી બધી કંપનીઓ રોટાવેટર બનાવે છે, પણ એમાં શું હોય કે કોઈ ડિઝાઇન ઉપર ઓછા ચાલતા હોય. બધા જ મોડલમાં આપણે મિકેનિકલ ઓઇલ સીલ યુઝ કરીએ. આ રોટાવેટરમાં ખાસિયત એ છે કે આ એકદમ હેવી અને મજબૂત છે. બરોબર. એટલે આ વાઇબ્રેટર બિલકુલ મારતું નથી અને ગમે એવા કડક ઢેફા હોય બધા તોડી જ નાખે. પાણા જેવી છે ને ઢેફાવાળી જમીન છે, એકદમ ચીકણું છે. તમે આવી રીતે ભાંગ્યો ને તો એ માંડ ભાંગી એવી ચીકણી જમીન છે. કાટ લાગેલો હોય તો એની અંદર બ્લાસ્ટિંગ કરવા માટે આપણે આને જવા દઈએ, એટલે કાટ હોય એ ઉખડી ક્લીન થઈ જાય. ઓકે. આપણે ડસ્ટ કવર આપ્યું છે. અહીંયા ડસ્ટ કવર 70 થી 75% ડસ્ટ ખેડૂત ઉપર ટ્રેક્ટર ઉપર ના જવા દે. હું લગભગ 6-7 વર્ષથી ચલાવું છું અને મને તો બહુ જ મજા આવી. બીજી મેં 2 અધર કંપનીના પણ લીધા હતા, પણ એમાં મેન્ટેનન્સ બહુ આવે. મેં આ લીધા પછી મને 0 મેન્ટેનન્સ છે. આવા ઢેફા હતા ને આવા કરી નાખી. હા, હવે જોઈ લ્યો કે બીજું રોટાવેટર હાલતું હોય ને બીજી કંપનીનું, એમાં તમે જોવો ને તો ફૂલ ધૂળ ઉડતી હશે. આમાં તમને હાવ ઓછા પ્રમાણમાં ધૂળ જોવા મળીએ. રોટાવેટરનો કલર આપણે લાંબા સમય સુધી રાખવો હોય, તમે કીધું કે આપણે પાવડર કોટિંગ, એનાથી શું ફાયદો થાય? પાવડર કોટિંગમાં એવું છે સાહેબ, આપણે તો પહેલા તો બર્જર કંપનીનો કલર યુઝ કરી. ગિયરબોક્સ છે મેન, ખેડૂતોને રોટાવેટરમાં ગિયરબોક્સ હોય તો આપણે ગિયરબોક્સ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરી. હા, ઇન હાઉસ મેન્યુફેક્ચર. હા, એ મેઇન પોઈન્ટ છે તમારો કે સર્વિસ જરૂરી છે બધે. હા, મેન પોઈન્ટ એ છે કે માની લ્યો કે આ હાંકતા હોય મશીન છે, કદાચ કોઈ મોટો પાણો આવી ગયો ને ભાંગતૂટ થઈ તો એની સર્વિસ તમે કઈ રીતે પ્રોવાઈડ કરો? સર્વિસ અમારા ડીલરો જ આપી દે છે. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. તમને મારી આગળ ઘણા બધા રોટાવેટર્સ દેખાતા હે. ખેડૂત મિત્રો, આપણે ખાસ કરીને આજે આવી ગયા અહીં બલવાન એગ્રોમાં કે જે 2014 થી સતત રોટાવેટર બનાવે છે અને ખેડૂતો માટે અલગ અલગ ટેકનોલોજીના રોટાવેટર બનાવે છે, જેમાં 3 ફૂટથી લઈ અને 8 ફૂટ સુધીના રોટાવેટર આવી જાય. બધામાં અલગ અલગ મોડલ આવી જાય, બધામાં અલગ અલગ સબસિડી છે. હવે આ રોટાવેટર કેવી રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે, આ રોટાવેટર જે મારી પાછળ પડ્યા એમાં કેટલા મોડલ આવે છે અને તમારે કયા મોડલ તમારા માટે યુઝ કરવા જોઈએ એની બધી ડિટેલ તમને આ વિડીયો મળવાની છે. અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગથી લઈ અને ડેમોન્સ્ટ્રેશન સુધીનો આ વિડીયો રહેવાનો હોય તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. ખેડૂત મિત્રો, બલવાન એગ્રોમાંથી આપણી સાથે છે રાજભાઈ, કે રોટાવેટર મેન્યુફેક્ચરિંગ થી ડેમો સુધીની આપણે બધી ઇન્ફોર્મેશન આપીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ સાહેબ, રામ રામ. હવે આપણે બલવાન એગ્રોના જે રોટાવેટર આવે છે કેવી રીતે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, શું એમાં ખાસિયત છે, જેને આપણે જેને હુતરાઈ કહીએ, કેવી તમે હુતરાઈ આપો છો, એની સંપૂર્ણ માહિતી આપણા ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી આપી દો. રામ રામ બધા ખેડૂત મિત્રોને. પહેલા તો આપણા મશીનની અંદર R&D કરીએ. R&D થયા બાદ ડિઝાઇન કરી અને પછી આપણે અહીંયા આવી જાય ડિઝાઇનમાંથી અહીંયા આવી જાય. પછી બધા જ મશીનનું કટિંગ લેઝર મશીન ઉપર થાય. જેમાં અહીંયા તમે જોઈ શક્યો કે લેઝર મશીનથી બધા પાર્ટ છે એનું કટિંગ થાય. હવે રાજભાઈ, સિમ્પલ સવાલ, જેટલા પણ રોટાવેટરના સ્પેર પાર્ટ છે એ બધા ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરી? બધા જ સ્પેર પાર્ટ આપણા ઇન હાઉસ છે બલવાનના. બરોબર. અહીંયાથી લેઝર કટિંગ પછીની શું પ્રોસેસ આવી છે? અહીંથી લેઝર કટિંગ થયા પછી ફેબ્રિકેશનમાં જાય. ઓકે, અહીંયા ફેબ્રિકેશનનું થાય. કોઈ પણ પાર્ટમાં કે નાનું મોટું ફિટિંગ કરવું એ બધું અહીંયા થશે. ઓકે. એના પછીનું કયું આવશે? પછી આ બધું એમનામાં થતું આવે, પ્લેટ છે, પછી ધરા, જે આ બધું ફેબ્રિકેશનમાં અહીંયા થાય, બધું ફિટિંગ અહીંયા થતું જાય. હવે રાજભાઈ, ઘણા ખેડૂતોને જેમ કે પ્લાવ આપતા હોય કે રોટાવેટર આપતા હોય તો ઘણા ખેડૂત મિત્રોનો એક મિનિમમ ક્વેશ્ચન હોય કે હુતરાઈ નથી મળતી, તો એનું સ્પેસિફિક શું કારણ હોય શકે? એમાં એવું હોય કે સાહેબ જો પહેલી તો ઘણી બધી કંપનીઓ રોટાવેટર બનાવે છે, પણ એમાં શું હોય કે કોઈ ડિઝાઇન ઉપર ઓછા ચાલતા હોય અને ડિઝાઇન ન હોય એટલે એમાં એવું થાય કે માનો કે કોઈ પ્રોબ્લેમ આવ્યો રોટાવેટરમાં, બરાબર, સમજી લો કે મેઇન પ્લેટ છે કે ધરામાં છે, તો એમાં શું થાય ડિઝાઇન વગરનું હોય એટલે તમારે મને માપ આપવું પડે. ઓકે સાહેબ, આ માપનું મને બનાવી આપો. આ તો તમને અમે એમ કહી દઈએ કે ભાઈ 5 ફૂટનું કે આ વસ્તુ મોકલાવી દો એટલે તમે સીધું મોકલાવી દો. તમે મને એવું કહો કે બલવાનનું મશીન છે 5.5 ફૂટ છે, તો 5.5 ફૂટ કહો એટલે હું અહીંથી તમને સ્પેર પાર્ટ મોકલી દઉં, એ આપણા મશીનમાં લાગી જાય. બરોબર, લાગી જાય. અને અહીંયા આપણે બધું જે વેલ્ડિંગ છે એ વેલ્ડિંગ અહીંયા થવાનું. મિગ વેલ્ડિંગ કરીએ આપણે મિગ વેલ્ડિંગ કરીએ. હવે મજબૂતાઈમાં સૌથી વધારે મિગ વેલ્ડિંગ કે જે આખું વેલ્ડિંગ આવતું હોય. એના પછી અહીંયા આપણે જોઈએ આ બધું રેડી થઈ જાય ફેબ્રિકેશન. મોસ્ટ ઓફ જે રોટાવેટરના કરજા પૂરજા આપણે કહીએ બધું અહીંયા આવી ગયું. બધું અહીંયા આવી ગયું. બધું ફેબ્રિકેશનનો બધો ટોટલી સામાન છે એ અહીંયા આવી ગયો. તમે જોવો
તો આ જે છે એ ઉપરની પ્લેટ આવી ગઈ, ઓલી બાજુ જે પડી એ આપણે પાછળની પ્લેટ છે. આ જે છે એ નીચેનું આવી ગયું, આ સાઈડમાં ગિયરબોક્સ આવે એનું અહીંયા આવી ગયું, તેમ અહીંયા તમને ચક્કર જોવા આવી ગયા, અને આ જે છે એ જે આપણે આખો ધરો કરીએ એ ધરો પણ અહીંયા આવી ગયો. હવે રાજભાઈ આપણે આમાં ખાસ કરીને કયું પ્રકારનો આપણે આમાં કલર કરીએ? કલર માટે પાવડર કોટિંગ કરીએ આપણે. આવો હું તમને બતાવું એના પાવડર કોટિંગ. પાવડર કોટિંગ. નીતિનભાઈ, ફેબ્રિકેશન માંથી આવી ગયા પછી અહીંયા આવે અને અહીંથી લઈને પછી આપણે કલર માં જશે. હવે આવી રીતે જો અહીંયા કેમ એક પાર્ટ પડ્યો છે તો અહીંયાથી આ કન્વેયર બેલ્ટ સીધું પેન્ટ બૂથમાં જશે. બરોબર. હવે રાજભાઈ, રોટાવેટરનો કલર આપણે લાંબા સમય સુધી રાખવો હોય, તમે કીધું કે આપણે પાવડર કોટિંગ, એનાથી શું ફાયદો થાય? પાવડર કોટિંગમાં એવું છે સાહેબ, આપણે તો પહેલા તો બર્જર કંપનીનો કલર યુઝ કરી, જે સારી કંપની બર્જર. ઓકે. બર્જર કંપનીનો કલર યુઝ કરી, એના પછી કલર પાવડર ઉડાડી અને પછી જાય ભઠ્ઠીમાં. ઓકે. ભઠ્ઠીમાં જાય એટલે એકદમ હીટ ઉપર જાય. હીટ ઉપર. આપણે ટૂંકમાં આમ કહીએ તો જે કાટ લાગવાના રસ્ટિંગના પ્રોબ્લેમ છે એ નથી. અહીંયાથી આપણે જે પેટમાં છે એ કન્વેયર બેલ્ટ મારફતે પેન્ટ બૂથમાં જશે. આપણા મશીનમાં અંદર જેટલા પણ સ્પેર પાર્ટ આવે ને રોટાવેટરના, બધા અલગ અલગ એની ઉપર લગાડવાના આવે, લગાડી દઈએ અને પછી એ આખો પ્રોસેસ થાય. ઓકે. ત્યાં પ્રોસેસ થશે, ત્યાંથી ભઠ્ઠીમાં જાય, પ્રોસેસ આખી પૂરી. હવે આ જે રૂમ છે એ કલરનો રૂમ છે. કલર. અને ઓલો જે રૂમ આપ્યો એ ભઠ્ઠી છે. ત્યાં હીટ પકડશે, હીટ પકડ છે એ આખો સુકાઈ જશે. સુકાઈ એની મારફતે સીધું ફાઇનલ ફિનિશિંગ પ્રોડક્ટમાં આવશે, ત્યાંથી બહાર આવી જાય. જેમ કે ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો કે અત્યારે જો આ જે પાર્ટ છે એ કન્વેયર બેલ્ટ ઉપર લાગી ગયા, ત્યાંથી સીધા આવી રીતે પેન્ટ બૂથમાં થઈ અને પછી આવી જશે. આ બ્લાસ્ટિંગ મશીન કહેવાય એને. ઓકે. એમાં એવું છે કે આની ઉપર જો કાટ લાગેલો હોય, ઓકે, સપોઝ કે આપણે મટીરિયલ 5 દિવસ કે 4 દિવસ પહેલું પાછો કાટ લાગેલો હોય તો એની અંદર બ્લાસ્ટિંગ કરવા માટે આપણે આને જવા દઈએ એટલે કાટ હોય એ ઉખડી જાય, નીટ એન્ડ ક્લીન થઈ જાય. ઓકે. અને ખેડૂત મિત્રો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા જો આવી રીતે બધા કલર થઈ અને કમ્પ્લીટ આવી ગયો, પછીનો જે પાર્ટ આવશે ને એમાં બધું છે ને એ ફિટિંગ થવાનું છે. રાજભાઈ, હવેની પ્રોસેસ શું રહે? અહીંયાથી કલર થઈ ગયો, પાર્ટ રેડી થઈ ગયા, પછીની શું પ્રોસેસ રહે? પછી એમાંથી બધા ઉતરી જાય સ્પાટ, ને સ્પાટ ઉતરીને આપણે એસેમ્બલી લાઈનમાં આવી જાય. હવે રાજભાઈ, બીજા નંબરમાં ગિયરબોક્સ છે. મેન ખેડૂતોને રોટાવેટરમાં ગિયરબોક્સ હોય તો આપણે ગિયરબોક્સ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરીએ. હા, ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ. ખેડૂત મિત્રો તમે અહીં જોઈ શકો કે ગિયરબોક્સ છે જે અત્યારે અહીંયા આવી રીતે આમ પડ્યું છે, અને કંપનીની ખાસિયત એ છે કે આખું ગિયરબોક્સ છે ને ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે. બીજા નંબરમાં રાજભાઈ, બધા પાર્ટ છે અહીંયા આવી જાય. અહીંયા આવી જાય. હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે અહીંયા છે ને બધા પાર્ટ અહીંયા આવી ગયા છે. જેટલા પણ કલર થયેલા પાર્ટ હતા, રેડી પાર્ટ થઈ ગયા હતા, એ અહીંયા આવી ગયા હતા. અને આ જે રહ્યું અહીંયા આખે ફાઇનલ ફિનિશિંગ પ્રોડક્ટ, ફાઇનલ ફિનિશિંગ આખું એસેમ્બલી મશીન અહીંયા થઈ જાય પછી. ઓકે. અહીંયા આવશે એટલે આખું મશીન છે એ આખું આપણે અહીંયા ફિટિંગ થઈ જશે. હવે આની માથે ખાલી જે ઓલું ઉપર ટ્રેક્ટરમાં જોડાવાનું હોય એ જ બાકી રહ્યું. બાકી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે લેઝર કટિંગ થી કાપેલા પાર્ટ અને એનું જે ફિનિશિંગ એ બધું તમે અહીંયા પ્રોપર જોઈ શકો કે કેવી રીતે આ ફિનિશિંગ કરેલું છે. હવે બલવાન કંપની કેટલી પ્રોડક્ટ બનાવે છે ને એના વિશે વાત કરીએ. ખેડૂત મિત્રો, હવે વિડીયોના બીજા સ્ટેજમાં આવ્યા કે બલવાન કંપની કેટલી પ્રોડક્ટ બનાવે છે. જેમ કે મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર, કેટલા ફૂટથી લઈને કેટલા ફૂટના રોટાવેટર બનાવે છે અને કયા મોડેલમાં કેવી ખાસિયત છે એ બધી ડિટેલ આપણે રાજભાઈ પાસેથી લેવું. રાજભાઈ, હવે આપણે મેન્યુફેક્ચરિંગ જોઈ લીધું કે કઈ રીતે રોટાવેટર બન્યું. ઓકે. હવે કોઈ પણ ખેડૂતોને કેટલા મોડલ તમે પ્રોવાઈડ આપો હો, તો મિની ટ્રેક્ટર થી લઈને મોટા ટ્રેક્ટર સુધીની ઇન્ફોર્મેશન આપી દો. આપણી પાસે બધા જ પ્રોડક્ટ છે. જેમ કે મિની રોટાવેટર યુવરાજ મિની, પછી એમાં યુવરાજ પ્લસ કરીને છે, ઓકે. પછી એમાં યુવરાજ મલ્ટી સ્પીડ, ઓકે. પછી એમાં પ્લેટિનિયમ 4 ફૂટ મોટા ટ્રેક્ટર માટે. હવે માની લ્યો કે તમારે મિની ટ્રેક્ટર 28 થી 30 હોર્સ પાવરનું હોય કે 36 હોર્સ પાવરનું હોય મિની ટ્રેક્ટર, તો એમાં તમે 4 ફૂટનું રોટાવેટર લઈ શકો હો. અને ખેડૂત મિત્રો, મિની ટ્રેક્ટરના રોટાવેટરમાં તમને અલગ અલગ 4 મોડલ જોવા મળીએ, જેમાં પેલું યુવરાજ મોડલ, યુવરાજ પ્લસ મોડલ, યુવરાજ મલ્ટી સ્પીડ અને ટોપ મોડલ આપણે પ્લેટિનમ. હમણાં તમે કીધું કે મિની ટ્રેક્ટરમાં મલ્ટી સ્પીડ આવે, તો મલ્ટી સ્પીડથી ખેડૂતોને શું ફાયદો થાય? એમાં ફાયદો એ થાય કે જેને કોઈ ચલાવતા હોય અને એને સ્પીડ ધીમી લાગતી હોય રોટરની, તો એને ચેન્જ કરવા માટે, એની ફેરી વધારવા માટે પાછળથી આ ટૂંકમાં ગિયરબોક્સ ખોલી અને એમાં ચકેડાની ચેન્જ કરી શકે, જેના લીધે ઓછા આરપીએમ રોટાવેટર વધુ કામ આપશે. અને જો વધુ લાગતું હોય તો ઓછું કરવું હોય તો એના માટે પણ છે. બરોબર. અને ખેડૂત મિત્રો, તમે આની કોઈ પણ પ્રોડક્ટમાં જોઈ શક્યો કે ફિટ એન્ડ ફિનિશિંગ તમને 1 નંબરનું રહેવાનું છે.
કેમ કે બધું જ કટિંગ લેઝર કટિંગથી લેઝર થવાનું છે અને મિગ વેલ્ડિંગથી બધા જ પાર્ટ છે એ વેલ્ડિંગ થવાના છે. હવે બીજા નંબરમાં આપણે મિની ટ્રેક્ટરની જે બ્લેડ આવે છે નીચે રોટાવેટરની એ બ્લેડ આપણે કઈ યુઝ કરી છે? આ બલવાનની જ છે અને બોરોનમાં આવશે. ઓકે, બોરોન સ્ટીલની બોરોન બલવાન સ્ટીલ. પોતે તમે જ મેન્યુફેક્ચરિંગ કરો છો? મેન્યુફેક્ચર. બરોબર. ખેડૂત મિત્રો, આ કંપની બધા સ્પેર પાર્ટ છે એ પોતે જાતે જ મેન્યુફેક્ચરિંગ કરે. જેમ કે તમને બોરોન સ્ટીલની તમને આમાં બ્લેડ આપી છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ કે આની જાડાઈ કેટલી હશે? 8 mm. 8 mm ની જાડાઈ આમાં રહેશે. અને જે અંદરનો પાઇપ છે એની જાડાઈ કેટલી રહેશે? એની પણ 8. એની પણ 8. હવે રાજભાઈ, આપણે એક નાનકડો ક્વેશ્ચન એ હા. કે મિની ટ્રેક્ટરથી લઈ અને મોટા ટ્રેક્ટરમાં બધા મેકેનિકલ ઓઇલ સીલ જ આપણે યુઝ કરી છે. બધા જ મોડલમાં આપણે મિકેનિકલ ઓઇલ સીલ યુઝ કરી. ખેડૂત મિત્રો, આ એક કંપનીની ખાસિયત કહેવાય કે જે બધા મોડલ છે ને બધામાં તમને મેકેનિકલ ઓઇલ સીલ જ આમાં તમને જોવા મળશે. તમે આ બાજુ આવ્યો તો તમને ફિટ એન્ડ ફિનિશિંગ છે એ પણ તમને એક નંબરનું જોવા મળશે. આમાં તમને 2 સ્પ્રિંગ જોવા મળશે. હવે આપણે મોટા ટ્રેક્ટરમાં આવીએ કે મોટા ટ્રેક્ટરમાં આપણે કયા કયા મોડલ બનાવીએ છીએ અને કેટલા ફૂટના રાખીએ છીએ? મોટા ટ્રેક્ટર માટે 4 ફૂટથી લઈને 8 ફીટ સુધીના બનાવીએ આપણે. ઓકે, 4 ફૂટથી લઈ અને 8 ફૂટ સુધીના રોટાવેટર આપણે બનાવીએ. એમાં આપણે શું ખાસિયત આપીએ છીએ બીજી કંપની કરતાં આપણે અલગ દર્શાવી શકીએ કે આપણે કંઈક અલગ દર્શાવી શકીએ પ્રોડક્ટને? અલગ દર્શાવવા માટે એમાં તો પહેલાં તો આપણે રાઉન્ડ બોડી આપીશું. ઓકે, રાઉન્ડ બોડીમાં ખેડૂતને એટલો ફાયદો થાય કે અંદર જે ગીલી મીટી હોય તો એની અંદર ભીની માટી હોય તો એની અંદર આમાં ફસાય ચાન્સ ના રહે. અમુકમાં ચોરસ હોય તો બંને બાજુ માટી ફસાઈ જાય. આપણે આમાં આખું રાઉન્ડ ટાઈપ આપીએ એટલે જેવું મશીન ફરશે એવું ઓટોમેટિકલી જે કાદો હશે તો એ નીકળતો જશે. અને બીજા નંબરમાં અહીંયા તમે આટલી લાંબી આપવાનું કારણ આની સાઈઝ મોટી આપવાનું ડસ્ટ કવર છે એને. ઓકે, ડસ્ટ કવર કહેવાય કે જે ટ્રેક્ટર ચલાવતા હોય આપણે રોટાવેટર ચલાવતા હોય એટલે ડસ્ટ બહુ ઉડતી હોય, ધૂળ ઘણી બધી ઉડતી ટ્રેક્ટર રાખતા હોય ને તો એમાં દેખાય નહીં કે કોણ ચલાવે એવું. તો એના માટે આપણે ડસ્ટ કવર આપ્યું છે. અહીંયા ડસ્ટ કવર 70 થી 75% ડસ્ટ ખેડૂત ઉપર ટ્રેક્ટર ઉપર ના જવા દે. એના માટે આપણે ડસ્ટ કવર આપેલું. અને ખેડૂત મિત્રો, આનાથી ધૂળ ઉડવામાં બહુ મોટો ફાયદો થાય. તમે જોઈ શક્યો કે ઘણા રોટાવેટરમાં શું હોય અહીંયા સુધી જ આપ્યું હોય. આ રોટાવેટરમાં આપણે અહીંયા ડસ્ટ કવર પણ આપી દીધું, જેના લીધે તમે વધારે ધૂળવાળા ખેતરમાં હાંકતા હો ને તો જે આની ધૂળ છે ને એ ટ્રેક્ટર સુધી નહીં આવે. હવે આપણે મોટા ટ્રેક્ટરમાં કેટલા HP થી કેટલા HP ના રોટાવેટર બનાવીએ અહીં? 30 HP થી લઈને તો 50, 65, 55. ઓકે, 55, 65, 75 HP સુધીના આપણે રોટાવેટર બનાવીએ અહીં. 4 ફૂટથી લઈ અને 8 ફૂટ સુધીના રોટાવેટર બનાવી. હવે મિની ટ્રેક્ટરમાં તો તમે અઢળક મોડલ કાઢ્યા. મોટા ટ્રેક્ટરમાં આપણે કેટલા તમે મોડલ બનાવો છો? ખેડૂતની રિક્વાયરમેન્ટ હોય તો એમાં અમે 10 ફૂટે બનાવી દઈ, 12 ફૂટે બનાવી આપી. ઓકે, ખેડૂતની રિક્વાયરમેન્ટ ઉપર. હવે ખેડૂત મિત્રો, આપણે એક પ્લસ પોઈન્ટ લાગ્યો. તમારી જેવી રિક્વાયરમેન્ટ હશે, સપોઝ કે તમારી પાસે 75 HP નું ટ્રેક્ટર હોય ને તમારે 12 ફૂટનું રોટાવેટર જોતું હોય તો બલવાન કંપની તમને 12 ફૂટનું રોટાવેટર પર તમારી રિક્વાયરમેન્ટ ઉપર બનાવી દે છે. કેમ કે ઇન હાઉસ બધું મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને અહીંથી બધું જ તમને મળી જવાનું છે. બીજા નંબરમાં આપણે મોટા ટ્રેક્ટરમાં બીજી કંપની કરતાં શું અલગ અલગ ખાસિયત આપેલી છે? એક તો ડીઝલ એમાં ઓછું લે છે, કારણ કે આપણું તમે મશીન જે રહ્યું ને સાહેબ ઊંચું ઉપર હોય ને તમે અહીંથી હાથથી ફેરવી શકો આપણું મશીન. એટલે હાઈટથી ઊંચું છે એટલે આપણે ઊંચું રાખો એટલે આરામથી તમે ટ્રેક્ટરને વધારે બર નહીં પડે, લોડ નો લે એટલે ડીઝલ ઓછું લેવાનું. ઓકે, અને બીજા નંબરમાં આપણે આ પાઇપની જાડાઈની વાત કરીએ તો કેટલો આપીએ? 8 જ આવશે. 8 mm. અને નીચેનો પાઇપ છે? નીચેનો 8 mm. 8 mm. આમાં પછી એમાં એવું હોય કે જો મોટું રોટાવેટર જતું હોય તો એની વધતો જાય, એની જાડાઈ છે એ વધતી જાય. અને ખેડૂત મિત્રો, અહીંયા તમે જોઈ શક્યો કે તમને અહીંયા આ બંને બાજુ છે ત્યાં 4 સ્પ્રિંગનો તમને ઓપ્શન આપેલો છે. અને રાજભાઈ, આમાં પણ આપણે મલ્ટી સ્પીડ જ ગિયરબોક્સ આવી, મલ્ટી સ્પીડ જ ગિયરબોક્સ. બરોબર. હવે રાજભાઈ, આપણે ડીલર નેટવર્ક કેટલું છે? કોઈ પણ ખેડૂત મિત્રોને માની લો કે ગમે ત્યાં જોતું હોય તો ગમે ત્યાં આપણે મળી જશે? ગમે ત્યાં મળી જાય, ઓલ ઓવર ઇન્ડિયા. બીજા નંબરમાં એ કે કોઈ પણ ખેડૂતે આપણી આ પ્રોડક્ટ લીધી તો એને સર્વિસિંગ કઈ રીતે તમે આપો છો? હા, એ મેઇન પોઈન્ટ છે તમારો કે સર્વિસ જરૂરી છે બધે. હા, મેઇન પોઈન્ટ જ એ છે કે માની લો કે આ હાંકતા હોય મશીન છે, કદાચ કોઈ મોટો પાણો આવી ગયો ને ભાંગતૂટ થઈ તો એની સર્વિસ તમે કઈ રીતે પ્રોવાઈડ કરો? સર્વિસ અમારા ડીલરો જ આપી દે છે બધી જગ્યા ઉપર. ઓકે, અને સ્પેર પાર્ટ ઇઝીલી ડાયરેક્ટ ઇઝીલી બધે જ મળી જાય. કેમ કે ખેડૂત મિત્રો, આ લોકોનું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે એટલે સ્પેર પાર્ટનો તમારે કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે અને સ્પેર પાર્ટ છે એ તમને હાજરમાં જ મળી રહેવાના છે.
હવે મોટા ટ્રેક્ટરમાં આપણે જે સિરીઝ વાઇઝ કહીએ તો એમાં કેટલી સિરીઝ આવે, પ્લેટિનમ કે જેમ એવી રીતે? આપણી પાસે અત્યારે મિની જો એક તો મિની સિરીઝ છે, યુવરાજ સિરીઝ છે, Okay. બરોબર, મિની ટ્રેક્ટર માટે મિની છે. ટ્રેક્ટર માટે. પછી પ્લેટિનિયમ આપણું ટોપ મોડલ છે, Top જે model. હાર્ડ જમીન હોય એના માટે છે. ઓકે. પછી હવે એક રાજભાઈ લાસ્ટ કે માની લો કે કોઈને હાર્ડ જમીન હોય અને ઘણાને પોચી જમીન હોય, તો એમાં આપણે રોટાવેટરમાં કયા મોડલ, માની લો કે હાર્ડ જમીન હોય તો તમારું કયું મોડલ બેસ્ટ આપણે કહી શકીએ? પ્લેટિનિયમ ટોપ મોડલ. ઓકે, ટોપ મોડલ પ્લેટિનિયમ એ હાર્ડ જમીન માટે બનાવેલું જમીન છે અને માટે. સોફ્ટ જમીન માટે સોફ્ટ જમીન માટે સિલ્વર મશીન છે, જે લાઇટ વેટ છે. લાઇટ વેટ આવે, ઓછા વજન વાળું આવે. ઓછા વજન આમાં વજન વધારે આવે. અંદાજિત આપણે મોડલનો જેમ કે 6 ફૂટનું રોટાવેટર છે, એનો વજન કેટલો હશે અંદાજિત? 530 કિલો. ઓકે, 530 કિલો. 30 કિલો. હવે ખેડૂત મિત્રો, તમારી સામે પ્રોડક્ટ છે, તમે બધી પ્રોડક્ટનું ફિટ એન્ડ ફિનિશિંગ જોઈ શકો છો. તમારે કસ્ટમાઇઝ કરાવવું હોય, જેમ કે તમારે કંપનીના 8 ફૂટ સુધીના રોટાવેટર આવે, તમારે હવે 10 ફૂટનું રોટાવેટર જોતું હોય કે 12 ફૂટનું રોટાવેટર જોતું હોય, તમને અહીંયાથી મળી જવાના છે. તો ખેડૂત મિત્રો, આ હતા બધા મોડલ કે મિની ટ્રેક્ટરમાં અને મોટા ટ્રેક્ટરમાં કયા મોડલ આવે છે, શું ખાસિયત છે. આમાંથી તમારે કોઈ પણ મોડલ જોતું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે, તમે ફોન કરી અને કોઈ પણ મોડલ બુક કરાવી શકો છો. બાકી બીજા નંબરમાં આનું ડીલર નેટવર્ક એ સૌથી મોટું છે, એટલે તમે કોઈ પણ જગ્યાએ હશો ત્યાંથી તમને આ રોટાવેટર મળી રહેવાના છે. આપણે મોડલ જોઈ લીધા, પહેલાં આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈ લીધો, હવે આપણે મોડલ જોઈ લીધા. હવે આપણે ખાસ કરીને આ ખેતરમાં કેવી રીતે હાલે છે એ જોવાના હોય. એમાં હું જોઉં તો કે અહીંયા જે તમને આપ્યું છે ડસ્ટ કવર, એનાથી કેટલો ફાયદો થાય, કેટલો ધૂળ ઉડવામાં ફાયદો થાય, બધી ડિટેલ આપણે તમને આનો ડેમો આપ્યું ને એ ડેમોમાં ખબર પડી જાય કે આ રોટાવેટર કેવી રીતે હાલે છે. ખેડૂત મિત્રો, હવે આપણે આ રોટાવેટર મેન્યુફેક્ચરિંગ થતા જોઈ લીધા, આમાં કેટલા મોડલ આવે છે એ જોઈ લીધા, પણ ખાસ કરીને હવે આ રોટાવેટર ખેતરમાં કેવું કામ દેવાના છે ને એના માટે આપણે સ્પેશિયલ ખેતરે આવી ગયા. અને જમીન પણ એવી છે, આ તમે જોઈ શક્યો કે પાણા જેવી છે ને, ઢેફાવાળી જમીન છે, એકદમ ચીકણું છે. તમે આવી રીતે ભાંગ્યો ને તો એ માંડ ભાંગી એવી ચીકણી જમીન છે અને ઢેફાની સાઈઝે તમે જોઈ શકો. આમાં આપણે ખાસ કરીને રોટાવેટર ટેસ્ટ કરવાના હોય અને આજના વિડીયોમાં ખાસ કરીને આપણી સાથે ખેડૂત મિત્ર છે કે જે ઘણા સમયથી આ રોટાવેટર હલાવે પણ છે અને આજે 3 રોટાવેટર એક જ કંપનીના 3 અલગ અલગ મોડલ છે એ આમાં હાલવાના છે અને એનો લાઈવ ડેમો તમે જોઈ શક્યો. રામ રામ. રામ રામ. પહેલાં ત્યાં તમે એ કહો કે કેટલા વર્ષ થયા તમે આ કંપનીનું રોટાવેટર વાપરો છો? આ કંપનીનું રોટાવેટર હું 6 વર્ષથી વાપરું છું. મારી પાસે એક છે જ ઓલરેડી. પણ અત્યારે અમારા કાકા બાપાને એક લેવાના હતા એટલે એમને પણ મેં જ અપાયા છે. બરોબર, આ તમે જ આ અપાયો? ત્રણે મેં જ અપાયા છે. હવે આમાં તમને શું એવી ખાસિયત લાગી કે આ રોટાવેટર તરફ તમે ગયા? આ રોટાવેટરમાં ખાસિયત એ છે કે આ એકદમ હેવી અને મજબૂત છે. બરોબર, એટલે આ વાઇબ્રેટર બિલકુલ મારતું નથી અને ગમે એવા કડક ઢેફા હોય હા બધા તોડી જ નાખે. બરોબર. અને મેન્ટેનન્સ પણ બીજી કંપની અધર કંપની કરતા આમાં બહુ ઓછું આવે. હા, ઓછું મેન્ટેનન્સ. હા, ઓછું મેન્ટેનન્સ છે. બરોબર. હવે ખેડૂત મિત્રો, આપણે હે ને આને લાઈવ ટેસ્ટિંગ કરીને બતાવ્યું હા. કે કેવું હાલે છે. ઓકે, તમે હે ને ચાલુ કરો ટ્રેક્ટરને. હવે આપણે અગાઉ વાત કરી હતી કે આમાં ધૂળ ઓછી ઉડે તો એવું જોવા મળે છે કે નહીં? જો હું જો અત્યારે રોટાવેટર હાલે છે, અહીંયા તમે જોઈ શક્યો કે ભાઈ મોસ્ટ ઓફ ડેફું છે ને ભાંગી નાખે છે. સેમ તમે આ પટ્ટો અહીંયા જોવો ને, ત્યાંથી આ બાજુમાં આવો જ છે, મોટા જો. જબર છે. આના આવા ડેફા હતા ને આવા કરી નાખી. હા, હવે જોઈ લ્યો કે બીજું રોટાવેટર હાલતું હોય ને બીજી કંપનીનું, એમાં તમે જોવો ને તો ફૂલ ધૂળ ઉડતી હશે. આમાં તમને હાવ ઓછા પ્રમાણમાં ધૂળ જોવા મળી છે. એનું એક જ કારણ છે કે એમાં જે ડસ્ટ પ્રૂફ આપેલું હતું, એટલે ઉપર જે ડસ્ટનું આખું કવર આપેલું હતું. જો તમે અત્યારે લાઈવ ડેમો પણ જોઈ શકો. સેમ એવી જ રીતે આ પણ એને બે ટ્રેક્ટર છે, મહિન્દ્રા ઈવો અને અહીંયા આપણે પાવર ટ્રેકનું ઇસ્કો ટ્રેક્ટર છે. હવે અહીંયા પણ રોટાવેટર હાલેલું છે. જો આ જે છે ને એ કાયદેસર રોટાવેટર હાલેલું છે, આ રોટાવેટર હાલેલું નથી. આ IRPM ઉપર રોટાવેટર હાલેલું છે અને આટલી ઝડપથી હાલેલું છે. આપણે એનું કામ જોવું એકવાર જારી. અહીંયા તમે જો હાવ ચૂરો કરી નાખો અને સ્પીડ તમે જોઈ શકો છો કે કેટલી સ્પીડથી જીવા ઢેફા છે ને એ ભાંગી નાખે છે. જારી અવવડા ઢેફા છે અને એનો હાવ આવી રીતે ચૂરો કરી નાખ્યો છે ભાઈ. બીજું રોટાવેટર અહીંયા છે અને 3 રોટાવેટરનો તમે લાઈવ અત્યારે વિડીયો જોઈ શકો છો. ડ્રાઈવર સુધી છે ને બહુ એટલી ધૂળ નહીં પૂગે. એનું કારણ છે કે આગળ છે ને આખું ડસ્ટ કવર આપી દીધું છે, જેના લીધે ધૂળ છે ને એ પાછળથી આવી એટલે ડ્રાઈવર સુધી ધૂળ નહીં જાય. અહીંયા તો જો તમે લાઈવ જોઈ શકો છો. આ તમે કેટલા ટાઈમથી આ લાઈવ એમાં તમને કેવી મજા આવી?
હું લગભગ 6-7 વર્ષથી ચલાવું છું અને મને તો બહુ જ મજા આવી. બીજી મેં અધર કંપનીના પણ લીધા હતા, પણ એમાં મેન્ટેનન્સ બહુ આવે. મેં આ લીધા પછી મને 0 મેન્ટેનન્સ છે. મારી પાસે તો જૂનું મોડલ છે, નવું નહીં. જૂનું મોડલ છે. આ તો અપડેટ થઈ ગયું, રાઈટ? બરોબર. આમાં તો સુધારા કરીને નવું આવી ગયું. મારી પાસે તો ગોલ્ડન મોડલ છે, જૂનું. ગોલ્ડન જૂનું જે પહેલા આવતું એ મોડલ. હા, પહેલા આવતું એ મોડલ. હવે આમાં હે ને આ એક તો તમારી જમીન છે બહુ ચીકણી, અમારે બહુ હાર્ડ જમીન. બહુ આજે ટ્રેક્ટર ચલાવી તો ઢેફું તૂટે નહીં એનું. ગમે એટલું ટ્રેક્ટર તમારે પછાડવાનું છૂટ. હા, ઢેફું ને એવું ને ઢેફું એવું નહીં કાંઈ તૂટે. ન થાય ને. બરોબર. તો ખેડૂત મિત્રો, આ હતા બલવાન કંપનીના રોટાવેટર, જેમાં આપણે મોડલ્સ જોઈ લીધા, મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈ લીધું અને મોડલ્સનો આપણે ડેમો પણ જોઈ લીધો. હવે આમાંથી તમારે કોઈ પણ પ્રકારનું મોડલ લેવું હોય તો તમે ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર કોલ કરી શકો હો, અથવા તો તમે પ્લાન્ટની પણ રૂબરૂ વિઝિટ કરી શકો હો, અને આનું ડીલર નેટવર્ક છે ત્યાંથી પણ તમે આની કોઈ પણ પ્રોડક્ટ લઈ શકો હો. બાકી વિડીયો કેવો લાગ્યો એમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઇન્સ્ટા પેજને ફોલો કરી દેજો.